તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આજે આપણે જોઈશું. એમાં લખો ચલો. સ્વામ, સ્વામ તો સ્વામી, સ્વામ તો સ્વામી. ફીટવી, ફીટવું, ફીટવું. બનવું અથવા થવું. હેઠા, હેઠા તો નીચે. સ્થાનક, સ્થાનક તો સ્થાન, સ્થાનક તો સ્થાન. સહુકે, સહુકે તો સૌ કોઈ, સૌ કોઈ. કેડી, ક્યારે. પેર તો પહેરવી, પેર તો પહેરવી અને તજવીજ. સરસ્યું તો સમીપ અને નજીક. સરસ્યું સમીપ નજીક. ભાણો, ભાનુ અને સૂર્ય. ઉઠે પાછળ, ઉઠે એટલે પાછળ. મજ એટલે મારું. ત્યમ તેમ. મતીરા, ચીબડા. મતીરા, ચીબડા. ઓય, ઓય એટલે અરે, અરે. રોખો, રોખો એટલે જેવું. આદે, આદે એટલે આદિ. આદે એટલે આદિ. વણીજે, વણીજે એટલે કહેજે. નાવણ, નાવણ એટલે સ્નાન. નાવણ એટલે સ્નાન. હાટડી એટલે નાની દુકાન. હાટડી એટલે નાની દુકાન. અધમણ, અધમણ એટલે અડધો મણ.
માટીડો, માટીડો એટલે પુરુષ. કુંપા એટલે ગળા. કુંપા દીર્ઘ આવશે કને. કુંપા અને અનુસ્વાર એટલે ગળા. છએ છત્રીનો છ. છ એ એટલે છીએ. કુંટિયા, કુંટિયા એટલે કુવા. હડમાન, હડમાન એટલે હનુમાન. પાંગળું, પાંગળું એટલે અપંગ. મકોડા એટલે મણકા. મકોડા એટલે મણકા. ધૂળ પાપ એટલે નકામી વસ્તુ. ધૂળ પાપ એટલે નકામી વસ્તુ. પીછાને એટલે ઓળખે. પીછાને અને રસોઈ. પીછાને એટલે ઓળખે. હરાયું, હરાયું એટલે ન ધણિયાતું. ન ધણિયાતું એટલે જેનો કોઈ માલિક ના હોય એવું. ન ધણિયાતું. સંધાય, સંધાય એટલે બધા. સપારડા, સપારડા તો સિપાઈ. હાવા, હાવા વના ઉપર અનુસ્વાર કરવાનું, હ ઉપર નહીં કરવાનું. હાવા એટલે હવે. રાબુ, રાબુ એટલે રાબ. હેવાન, હેવાન એટલે પાશવી. પાશવી. વરવા, વરવા એટલે કડંગા, નક્કામા અને વિરૂપ 3 શબ્દો છે એના માટે. કેટલા થયા? 34. આળિયો, આળિયો એટલે ગોખલો. ઈંધણ એટલે બળતણ. 40 થાય એટલે કહેજો. ધમારવું, ધમારવું એટલે નવરાવવું. બોરા,
બોરા, રને અનુસ્વાર અને કાનો, બોરા એટલે ચણી બોર. થઈ ગયા? સારું. મેં તમને અનેકાર્થી શબ્દો લખાવ્યા હતા. એકાર્થી, એક મિનિટ, અર્થભેદ અલગ અને અનેકાર્થી શબ્દો અલગ, બરાબર? એક મિનિટ ખાલી પૂછી લઉં, બરાબર? તમને એ ખ્યાલ આવી જશે. હા, મીઠું એટલે લવણ અને મિષ્ટ અને મધુર. પછી નાકું એટલે છિદ્ર અને કાણું. બીજો અર્થ છે જકાતી, થાણું. પેર એટલે પેરવી અને તજવીજ અને જામફળ. સારું, ચાલો પૂછી લઉં અત્યારે કેટલા તૈયાર કરેલા છે, બરાબર? સહી. અનેકાર્થી શબ્દોમાં સહીના બે અર્થ આપવાના તમારે. સાચું અને હસ્તાક્ષર. પછી ટેકો. બેઠા બેઠા નહીં બોલવાનું. ટેકો લખેલા છે ઉત્સવ. બોલો. આધાર અને મંજૂરી. સમર્થન અને મંજૂરી લખો તો પણ ચાલે. પછી રસ, સ્વાદ. અને બીજો અર્થ કહેવાનો બેટા, બે અર્થ લખવાના છે. હજુ પીરિયડ પૂરો નહીં છે બકા. આનંદ અથવા શોખ. શું કહ્યું? આનંદ અથવા શોખ. આનંદ અથવા શોખ. પછી ખાનગી. ખાનગી, અંગત અને ગુપ્ત. લક્ષ્ય. બે લક્ષના અલગ અલગ અર્થ થાય, ખબર છે ને? લક્ષ્ય અને લક્ષ્ય. અર્થભેદમાં બંને શબ્દો આવે, પણ આપણે અત્યારે હાલ એકલું આ લક્ષ છે એના બે અર્થ કહેવાના છે. ધ્યાન અને લાખની સંખ્યા. ધ્યાન અને લાખની સંખ્યા. અને આ લક્ષના બે અર્થ લખવા હોય તો હેતુ અને ધ્યેય. હેતુ અને ધ્યેય. દોષ. દોષ. બોલો. ભૂલચૂક અને વાંક. ભૂલચૂક, વાંક બંને એકમાં જ આવશે. ખોડખાપણ અથવા ખામી. તો તમે ભૂલચૂક અને ખોડખાપણ એ બે અર્થ લખો તો પણ ચાલે. ભૂલચૂક, અપરાધ અને ખોડખાપણ એ રીતે ત્રણમાંથી એક એક લઈ લો તો પણ ચાલે, બરાબર? ઉષ્મા. ગરમી અને હૂંફ. અધર. નીચલો હોઠ અને અધ્ધર. કર. હાથ અને વેરો. હસ્ત, મહેસૂલ, જકાત ગમે તે લખાય એમાંથી. પછી કેસરી. નથી લખાયા? એટલા જ લખાયા છે. થોડા લખી લો, ચલો. આ બધા જેને લખ્યા નથી ને એ લખી લેશે, બરાબર? તળપદા શબ્દોના શિષ્ટ રૂપ. આ જે મેં મીઠું એટલે લવણ અને મિષ્ટ મધુર. પછી નાકું એટલે છિદ્ર અને કાણું કે જકાતી થાણું. એ જે અત્યારે હાલ પૂછ્યા એ દસેક લખ્યા નથી, જેને એ લખી લેશે. હવે અત્યારે હાલ જે લખાવું છે પહેલાં લખો, પછી બાકીના બાકી છે તમે કોઈની નોટ લઈને લખી લેજો. કર તો લખેલો છે ને. કર એટલે હાથ, હસ્ત, વેરો અને મહેસૂલ. પછી કેસરી, સસલાનો સ આવશે. કેસરી એટલે સિંહ. અને કેસરી રંગનું, પીળું હોય એને પણ કેસરી કહેવાય. કેસરી રંગનું. પછી આગળ લખો
પત્ર. પત્ર એટલે ચિઠ્ઠી અને કાગળ. બીજો અર્થ છે પાંદડું. પત્ર એટલે ચિઠ્ઠી અને કાગળ, પછી પાંદડું બીજો અર્થ. ભેટ, બક્ષિસ અને મિલન. તો પહેલું બક્ષિસ અને બીજો અર્થ મિલન. સોડ, સસલાનો સ, સોડ. તો પાસું, અલ્પવિરામ બાજુ. પાસું અલ્પવિરામ બાજુ. અને બીજો અર્થ લખો વાસ. વાસ આપણે નહીં કહેતા સોડમાં આવી, સુવાસ આવી, એના અર્થમાં વાસ. પછી ખલ, ખલ. તો ખરલ, ખરલ. અને બીજો અર્થ એનો લખો શર્ટ અને ધૂર્ત. શર્ટ અને ધૂર્ત. ધોખો, ધોખો એટલે ચિંતા. બીજો અર્થ છે ફરિયાદ. અને ત્રીજો અર્થ છે દગો અને દ્રોહ. પહેલો અર્થ ચિંતા, બીજો ફરિયાદ, ત્રીજો દગો અને દ્રોહ. પછી એકો, એકો એટલે બાહોશ અને હોશિયાર. બાહોશ અલ્પવિરામ હોશિયાર. પછી બીજો અર્થ લખો એનો એકતા અલ્પવિરામ સંપ. એકતા અલ્પવિરામ સંપ. પછી ત્રીજો અર્થ લખો એનો એક બળદ કે ઘોડાથી ખેંચાતું વાહન. એક બળદ કે ઘોડાથી ખેંચાતું વાહન. એના પછી તીર. તો કાંઠો અને કિનારો, અલ્પવિરામ કરીને કાંઠો અલ્પવિરામ કિનારો. અને બીજો અર્થ એનો લખશો બાણ. બાણ. બસ એટલા, બરાબર. પછી શબ્દ સમૂહ લખાવ્યા હતા. રૂઢિપ્રયોગના અર્થ. રૂઢિપ્રયોગના અર્થ 35 જેવા લખાય છે ને. વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી ફરીથી લખો. એ પેરેગ્રાફ લખાયો છે એકાદ પણ નથી લખાય. સાચળ લખો. વિચાર વિકાસ ગદ્યખંડને વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી ફરીથી લખો. લખો એમાં ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે.
ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે ઉદ્ગાર ચિહ્ન. 5 વર્ષ થયા. 5 વર્ષ થયા. પૂર્ણ વિરામ. હા સાહેબ. હા સાહેબ. અર્ધ અલ્પ વિરામ. અર્ધ અલ્પ વિરામ. આવડે છે અર્ધ અલ્પ વિરામ કરતા? ટપકું કરવાનું ને એની નીચે અલ્પ વિરામ. એનો કાગળ ભાગ્યે જ હોય છે ઉદ્ગાર ચિહ્ન. એનો કાગળ ભાગ્યે જ હોય છે. હવે જુઓ, આને આપણે આડવરા વાક્યો છે એને ક્રમમાં ગોઠવવાના છે. વિચાર કરો પહેલું કયું વાક્ય આવશે. બેઠા બેઠા નહીં બોલવાનું, આવડે તો હાથ ઉપર કરવાનું. બરાબર? બોલો. 5 વર્ષ થયા. હા સાહેબ 5 વર્ષ થયા. હવે આમાં શું થશે? એક વાક્ય પહેલું ખોટું પડશે ને. પહેલું જ વાક્ય ખોટું લખ્યું તો આખું 4 વાક્યો કે જે બી હોય પેરેગ્રાફમાં ખોટા જ પડે, કારણ કે બધાનો ક્રમ પછી શું થાય? બદલાઈ જાય. પણ પહેલું અને બીજું સાચું હોય તો ત્રીજું કદાચ ખોટું હોય તો અડધા માર્ક્સ મળે, જે પ્રમાણે પેરેગ્રાફ હોય એના આધારે. બરાબર? એટલે પહેલું વાક્ય ખોટું પડે તો આખો પેરેગ્રાફ ખોટો જ પડે. પણ બીજું, પહેલું, બીજું, ત્રીજું, ધારો કે 5 વાક્યો આપે છે અને 5 માર્ક્સ હોય તો પહેલું, બીજું ને ત્રીજું 3 વાક્યો સાચા છે, મતલબ ક્રમમાં છે, અને પછી ચોથાનો અને પાંચમાનો ક્રમ બદલાઈ ગયો તો તમને અડધા માર્ક્સ મળે. પણ પહેલું વાક્ય સાચું હોય ને પછી બીજાથી જ ક્રમ બદલાઈ જતો હોય તો પછી જે પ્રમાણે પેરેગ્રાફમાં વાક્ય આપ્યો હોય એના પ્રમાણે અડધો કે 1 માર્ક્સ મળે. બરાબર? પણ પહેલું જ વાક્ય ખોટું હોય ને પાછળના બીજા 4 ત્રીજા ક્રમે જે આવતું હોય, ત્રીજા ક્રમે લખાયું હોય, ચોથા ક્રમે જે આવતું હોય અને ખાલી બીજા પહેલાંના અને પાંચમાના જ ક્રમ બદલાયો હોય તો પણ માર્ક્સ ના મળે. પહેલું ખોટું એટલે આખું પેરેગ્રાફ ખોટું. બરાબર? તો આમાં પહેલું આવશે હા સાહેબ 5 વર્ષ થયા. પૂર્ણ વિરામ લખી દો. હા સાહેબ અર્ધ અલ્પ વિરામ કરીને 5 વર્ષ થયા, પછી પૂર્ણ વિરામ. ગમે તેવી ઋતુ હોય છતાં, ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે ઉદ્ગાર ચિહ્ન. કાગળ લેવા આવે છે ઉદ્ગાર ચિહ્ન. એનો કાગળ ભાગ્યે જ હોય છે ઉદ્ગાર ચિહ્ન. ચિહ્નો બદલવાના નથી, જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે મૂકવાના છે, ખાલી વાક્યનો ક્રમ બદલવાનો છે. બીજું લખો. હવે બીજો પેરેગ્રાફ. અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ. પૂર્ણ વિરામ. અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ. પૂર્ણ વિરામ. મને 12મું વરસ ઉતરીને 13મું બેઠું. મને 12મું વરસ ઉતરીને 13મું બેઠું. પૂર્ણ વિરામ. અનાજના કોથળા આવવા લાગ્યા. અનાજના કોથળા આવવા લાગ્યા. આને આપણે હવે ક્રમમાં ગોઠવવાનું છે. કયા પાઠનું વાક્ય છે ખબર છે? અમુવારા. બરાબર? એમાં પહેલું વાક્ય શું આવશે? બોલો બેટા. મને લખો જવાબ. મને 12મું વરસ ઉતરીને 13મું બેઠું. મને 12મું વરસ ઉતરીને 13મું બેઠું. પછી બીજું વાક્ય. ત્યાર પછી અમારા ઘરમાં તરત જ ધમાલ શરૂ થઈ. ત્યાર પછી તરત જ ઘરમાં ધમાલ શરૂ થઈ. પહેલું વાક્ય મને 12મું વરસ ઉતરીને 13મું બેઠું. ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ. ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ. અને ત્રીજું વાક્ય પછી જે બાકી રહ્યું આવશે કે અમારા ઘરમાં
અનાજના કોથળા આવવા લાગ્યા. અમારા ઘરમાં અનાજના કોથળા આવવા લાગ્યા. લેખકને 12મું વર્ષ બેઠું, 13મું ઉતરીને 13મું શરૂ થયું, એટલે ઘરમાં એમના લગ્નની તૈયારીઓની શરૂઆત થઈ. એટલે લેખક કહે છે કે તરત જ ધમાલ શરૂ થઈ. અને ધમાલ શરૂ થઈ એટલે જે ભોજન સમારંભ કરવાનો હોય એના માટે ઘરમાં અનાજના કોથળા આવવા લાગ્યા. એટલે ત્રીજું વાક્ય આવશે, અમારા ઘરમાં અનાજના કોથળા આવવા લાગ્યા. બરાબર? આ રીતે તમારે બીજા હું પેરેગ્રાફ લખાવીશ, પણ જેટલું લખાયું છે એટલું તૈયાર કરવાનું. ઓકે?